નમસ્કાર મિત્રો, અમારી ચેનલ ધર્માકર્મા સ્ટોરી ગુજરાતીમાં તમારું સ્વાગત છે। આપણી આજની કહાની એક હૃદયસ્પર્શી કહાની બનવાની છે, તો આ કહાની અંત સુધી સાંભળજો। શીલાજીના થાકેલા પગ અને ઉદાસ ચહેરો જોઈને જ ખબર પડતી હતી કે જિંદગીએ તેમની પાસેથી કેટલું બધું છીનવી લીધું હતું। 70 વર્ષની ઉંમર હવે તેમના ચહેરા પર એક ઊંડી ઉદાસી બનીને દેખાઈ રહી હતી। હાથમાં એક નાની એવી થેલી પકડીને તે કરિયાણાની દુકાન સામે ઊભા હતા। દુકાનદાર કમલ, જે તેમને વર્ષોથી ઓળખતો હતો, તેમને જોતાં જ તરત સામાન કાઢવા લાગ્યો અને બોલ્યો, માજી, તમને કેટલી વાર કહ્યું છે, તમે ન આવશો, તમારી વહુને મોકલી દેજો। આ ઉંમરમાં આટલો ભારે સામાન ઉઠાવવો સારો નથી। શીલાજીએ કોઈ જવાબ ન આપ્યો। તેમણે બસ ધ્રુજતા હાથે થેલી ઉઠાવવાનો પ્રયત્ન કર્યો અને ત્યારે જ તેમને ચક્કર આવી ગયા। આ જોઈને કમલ ગભરાઈ ગયો અને તેમની તરફ જોઈને બોલ્યો, ઊભા રહો માજી, હું મારા દીકરાને કહું છું, તે તમારો સામાન ઘરે મૂકી આવશે, તમે રહેવા દો। શીલાજીએ પોતાની જાતને સંભાળી અને એક થાકેલા હાસ્ય સાથે કહ્યું, કોઈ વાંધો નહીં દીકરા, હું જતી રહીશ, તું મારી ચિંતા ન કર। તેમણે થેલીને જોરથી પકડી અને રસ્તો ઓળંગવા લાગ્યા। ટ્રાફિક ખૂબ જ વધારે હતો। ગાડીઓ ઊભી રહેવાનું નામ જ નહોતી લેતી। જેવી જ તેમણે હિંમત કરીને રસ્તાની વચ્ચે પગ મૂક્યો, એક ઝડપથી આવતી ગાડી બાજુમાંથી પસાર થઈ અને શીલાજી પોતાની જાતને બચાવવા માટે પાછળ હટ્યા। પણ ત્યારે જ એક સ્કૂટી તેમની સાથે અથડાઈ ગઈ। અરે સંભાળો! ચારે બાજુથી અવાજ આવવા લાગ્યો। શીલાજી જમીન પર પડી ગયા, તેમના ચશ્મા તૂટી ગયા અને થેલી પણ ફાટી ગઈ અને તેમાં રાખેલી દાળ અને બીજો સામાન રસ્તા પર વેરાઈ ગયો। લોકો તરત જ તેમની મદદ માટે દોડ્યા। કોઈએ તેમને ઊભા કર્યા તો કોઈએ તેમનો વેરાયેલો સામાન ભેગો કર્યો અને કોઈએ તેમના તૂટેલા ચશ્મા ઉપાડ્યા। ભીડમાંથી એક છોકરો આગળ આવ્યો અને ચિંતા સાથે બોલ્યો, માજી, તમારું ઘર ક્યાં છે? હું તમને મૂકી જાઉં। ત્યારે જ પાસે ઊભેલો શાકવાળો બોલ્યો, અરે આ માજી તો મંદિરવાળી ગલીમાં રહે છે, હું ઓળખું છું એમને। ભાઈ, તું એમને સારી રીતે ઘરે મૂકી આવજે। શીલાજી ધ્રુજતા હાથે પોતાની સાડી સરખી કરી રહ્યા હતા। તેમના ચહેરા પર દુખાવો પણ હતો અને એ દુખાવા કરતાં પણ વધારે એક ઊંડી મજબૂરી દેખાઈ રહી હતી। જેવો એ છોકરો શીલાજીને ઘર સુધી મૂકીને ગયો, કાજલે તેમના હાથમાંથી થેલી ખેંચી લીધી। સામાન બહાર કાઢતા જ તેની આંખો ગુસ્સાથી લાલ થઈ ગઈ અને પોતાની સાસુને ગુસ્સાથી બોલી, શું જોઈને થેલી નથી ચાલી શકતા? બધો સામાન બગાડી નાખ્યો। આ જુઓ, દાળ અને ચોખાની આખી થેલી ફાટી ગઈ। હવે હું આનું શું કરું? ખાંડ પણ રસ્તામાં ઢોળી આવ્યા, બાકીનો સામાન પણ કેમ લાવ્યા? એ પણ ત્યાં જ ફેંકીને આવતા। કાજલનો ગુસ્સો અહીં જ અટક્યો। તેણે થેલીને જમીન પર પસાડી અને બૂમ પાડી, તમારો દીકરો તો બેંગ્લોરમાં મજા કરી રહ્યો છે અને અહીં મને મારા માથે ભાર બેઠીને બેઠા છો। શીલાજીએ ચૂપચાપ તેની તરફ જોયું। તેમના ચહેરા પર દુખાવો અને લાચારી સાફ દેખાઈ રહી હતી। તે જાણતા હતા કે જો તેમણે કંઈ પણ કહ્યું તો વાત વધુ બગડશે। તેમણે ધીમેથી પોતાની સાડીના પાલવમાં બાંધેલી ગાંઠ ખોલી અને તેમાંથી બચેલી 50 રૂપિયાની નોટ કાઢી અને ધ્રુજતા હાથે કાજલ તરફ આગળ વધારતા ધીમા અવાજે કહ્યું, વહુ, કંઈક ખાવાનું બનાવ્યું છે કે? ખૂબ ભૂખ લાગી છે। કાજલે નોટ ઝાંટકીને લઈ લીધી અને ઠંડી નજરે બોલી, હા, જઈને રસોડામાંથી લઈ લો અને ખાઈ લીધા પછી વાસણ ધોઈને મૂકી દેજો। આમ કહીને તે પોતાના રૂમમાં ગઈ અને જોરથી દરવાજો બંધ કરી દીધો। દરવાજો બંધ થતાં જ ઘરમાં એક અજીબ શાંતિ છવાઈ ગઈ। શીલાજી થોડી વાર ત્યાં જ ઊભા રહ્યા। તેમની આંખોમાંથી આંસુ સૂપચાપ વહેવા લાગ્યા, પણ હોઠો પર કોઈ ફરિયાદ નહોતી, બસ એક થાકેલું હાસ્ય હતું, જાણે તે પોતાની જાતને સમજાવી રહ્યા હોય કે બધું બરાબર છે। કાજલના ગયા પછી શીલાજી ધીમે ધીમે રસોડા સુધી પહોંચ્યા
રસ્તા પર પડવાનો દુખાવો અને વહુના શબ્દોનું અપમાન બંનેએ તેમની કમરને વધુ ઝુકાવી દીધી હતી. રસોડામાં વાસણ ધોવાની કુંડીમાં એઠા વાસણ પડ્યા હતા અને ગેસ પર શાકનું તપેલું રાખેલું હતું. તેમણે થાકેલા હાથે ચૂલા પાસે રાખેલી રોટલી અને થોડું શાક કાઢ્યું. સ્ટીલની થાળીમાં ખાવાનું પીરસ્યું અને એક ખૂણામાં બેસી ગયા. પહેલો કોળિયો મોંમાં મૂકતા જ તેમની આંખો ભરાઈ આવી. તે ધીમેથી બોલ્યા, હે ભગવાન, મને હિંમત આપજે. મારા દીકરાને મારી તકલીફનો ક્યારેય અનુભવ ન થાય. તેમણે પોતાની આંખો બંધ કરી લીધી. બસ તેનું જીવન સુખી રહે એ જ મારી દુઆ છે. રાતના લગભગ 9:30 વાગ્યા હતા. કાજલ પોતાના રૂમમાં કપડાં ગોઠવી રહી હતી ત્યારે તેનો ફોન વાગ્યો. સ્ક્રીન પર રાજેશ નામ ચમકી રહ્યું હતું. કાજલે હસીને ફોન ઉપાડ્યો અને પૂછ્યું, કેમ છો તમે? જમ્યા કે નહીં? રાજેશે તરત કહ્યું, હા જમી લીધું. માં ક્યાં છે? એમની સાથે વાત કરાવું. કાજલ અચકાતા ખોટું બોલી, અરે માજી તો જમીને સૂઈ ગયા છે. આજે મંદિરમાં કીર્તન હતું ને, અને તેમને તો ખબર જ છે કે માજીને કીર્તન કેટલું ગમે છે. બસ આજે આખો દિવસ ત્યાં જ રહ્યા અને થાકીને જલ્દી સૂવા ચાલ્યા ગયા. રાજેશ આ સાંભળીને હસ્યો. બરાબર જ છે. આમ ચાલતા ફરતા રહેશે તો એમની તબિયત પણ સારી રહેશે, નહીતર આખો દિવસ ઘરમાં રહેશે તો બીમાર પડી જશે. કાજલે તરત વાત બદલતા કહ્યું, સારું સાંભળો, હું મને 5,000 રૂપિયા મોકલી શકશો? રાજેશ ચોંકી ગયો. શું? હમણાં 10 દિવસ પહેલાં 1,000 રૂપિયા મોકલ્યા હતા. હવે આટલી જલ્દી ફરીથી પૈસા કેમ? કાજલે જરાય વાર કર્યા વગર સ્પષ્ટતા કરી. એ માજીની દવા પૂરી થઈ ગઈ હતી અને કાલે મંદિરમાં થોડું દાન વગેરે પણ કરવું છે. માજી કહેતા હતા તો વિચાર્યું તમને કહી દઉં. આ સાંભળી રાજેશે ખૂબ પ્રેમથી કહ્યું, સારું, મા માટે જોઈએ છે તો પહેલાં જ કહી દેવું હતું. ઠીક છે, હું હમણાં જ મોકલી દઉં છું. કાજલે રાહતનો શ્વાસ લીધો અને ફોન મૂકતા હળવું હસી. શીલાજી પોતાના રૂમમાં ચૂપચાપ સૂતા હતા. કાજલ અને રાજેશની વાતચીત તેમણે સાફ સાંભળી લીધી હતી. તેમની આંખોમાંથી આંસુ આપમેળે વહેવા લાગ્યા. તે સારી રીતે જાણતા હતા કે જો તેમણે કંઈ કહ્યું તો તેમની વહુ તેમને જમવાનું પણ નહીં આપે. સાથે સાંજે રસ્તા પર પડવાને કારણે તેમનું આખું શરીર દુખી રહ્યું હતું. ઘૂંટણ પર લાગેલી ઈજાથી તેમના પગ જકડાઈ ગયા હતા. દુખાવો એટલો હતો કે ઊંઘ તેમની આંખોથી ખૂબ દૂર હતી. થોડી હિંમત ભેગી કરી અને ઊભા થયા અને પાસે રાખેલા ટેબલના ખાનામાં દવાની કોઈ ટ્યુબ શોધવા લાગ્યા. પણ જ્યારે તેમાં ન મળી તો તેમણે ખૂબ મુશ્કેલીથી કબાટ ખોલ્યો અને તેમાં શોધવા લાગ્યા. ત્યારે જ રૂમનો દરવાજો ખુલ્યો અને કાજલ અંદર આવી. તે ચીડાઈને બોલી, માજી, આ શું ખટપટ કરી રહ્યા છો? ઓછામાં ઓછું રાત્રે તો સૂવા દો. તમારે તો કોઈ કામ છે નહીં, પણ મારે સવારે ખૂબ કામ હોય છે. શીલાજીએ આંસુ લૂછતા ધીમા અવાજે કહ્યું, વહુ, ઘૂંટણમાં ખૂબ દુખાવો થાય છે. પડવાને કારણે આખું શરીર પણ દુખે છે. જો તારી પાસે કોઈ દુખાવાની દવા હોય તો આપી દે. આ સાંભળતા જ કાજલનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તે ગુસ્સામાં બોલી, મારી પાસે ક્યાંથી દવા હોય? તમારો દીકરો મને નોટાના બંડલ થોડા આપે છે, અને આમ પણ હું કોઈ ડૉક્ટરની દુકાન નથી કે દરેક દવા ઘરમાં રાખું. આમ કહીને તે પાછી ફરી અને જોરથી દરવાજો બંધ કરી દીધો. શીલાજી ત્યાં જ ઊભા રહી ગયા. આંખો ભરાઈ આવી. દવા તો ન મળી, પણ તેમના દિલનો દુખાવો વધુ ઊંડો થઈ ગયો હતો. કાજલ દરવાજો પછાડીને જતી રહી હતી. રૂમમાં ફરીથી શાંતિ છવાઈ ગઈ. શીલાજી કબાટનો દરવાજો અધૂરો છોડીને ધીમે ધીમે પલંગ પર આવીને બેઠા. દુખાવાથી કણસતા પોતાના ઘૂંટણને પંપાળવા લાગ્યા અને તેમના આંસુ આપમેળે વહેતા રહ્યા. રાતની શાંતિમાં તેમનું દરેક આંસુ તકિયા પર પડીને જાણે તેમની મજબૂરીની કહાની કહી રહ્યું હતું. તે વારંવાર મનમાં વિચારતા, કાશ મારો દીકરો રાજેશ અહીં હોત. જો તે હોત તો હું આમ દુખાવામાં એકલી તડપતી ન રહેત. તેમની આંખો છત તરફ ટકેલી હતી
પણ ઊંઘ ખૂબ દૂર હતી. ઘડિયાળના કાંટા ચૂપચાપ ચાલતા રહ્યા અને શીલાજીના આંસુ અટકવાનું નામ જ નહોતા લેતા. દુખાવો અને એકલતાએ મળીને તેમને એક ક્ષણ પણ શાંતિથી સૂવા ન દીધા. સવારનો આસો પ્રકાશ બારીથી રૂમમાં આવી રહ્યો હતો. શીલાજી આખી રાત દુખાવો અને પડખા બદલવાથી થાકીને સૂતા હતા. તેમના ઘૂંટણ જકડાઈ ગયા હતા અને આંખો ઊંઘ કરતાં આંસુથી વધુ ભરેલી હતી. ત્યારે અચાનક દરવાજો જોરથી ખુલ્યો. કાજલ હાથમાં 50ની નોટ પકડીને અંદર આવી અને બોલી, માજી આલો 50 રૂપિયા. બહારથી એક બ્રેડ લઈ આવો, નાસ્તા માટે જોઈએ છે. શીલાજીએ ધીમેથી પડખું ફેરવ્યું. શરીરનો દુખાવો તેમના ચહેરા પર સાફ દેખાઈ રહ્યો હતો. તેમણે હિંમત ભેગી કરીને કહ્યું, વહુ, મારા પગમાં ખૂબ દુખાવો છે. આખી રાત સૂઈ પણ શકી નથી. આજે સારું મારાથી શક્ય નથી. તું જ જઈને લઈ આવ. તેમના અવાજમાં થાક અને દુખાવો સાફ અનુભવાઈ રહ્યો હતો. પણ કાજલનો ચહેરો આ સાંભળતા જ કડક થઈ ગયો. તેણે ગુસ્સામાં કહ્યું, અરે માજી, કાલે એકવાર શું પડી ગયા તો હવે દરેક વાતમાં બહાના કાઢવા લાગ્યા. મને તો ભૂલથી ચક્કર આવી રહ્યા છે અને તમે બસ પથારી પકડીને પડ્યા છો. હવે નાટક ન કરો, ઉઠો અને હમણાં જ જાઓ. આ સાંભળતા જ શીલાજી ખૂબ મુશ્કેલીથી પથારીમાંથી ઉઠ્યા. ઘૂંટણને પંપાળતા ધીમે ધીમે ઊભા થયા. પછી પાલવ કમરમાં ખેંચીને સાડી સરખી કરી અને એક લાંબો શ્વાસ લઈને દરવાજા તરફ આગળ વધ્યા. તેમનું દરેક પગલું જાણે દુખાવાની એક નવી પીડા આપી રહ્યું હતું. આ બાજુ કાજલ ચિંતા કર્યા વગર રસોડામાં ચા મૂકવા લાગી. ત્યારે જ તેનો મોબાઈલ વાગ્યો. સ્ક્રીન પર રાજેશનું નામ જોઈને તેણે તરત જ હસીને ફોન ઉપાડ્યો. રાજેશનો અવાજ આવ્યો, કાજલ, મેં તને પૈસા પેટીએમ કરી દીધા છે અને હા, જરા મા સાથે વાત કરાવતો. તેમનો અવાજ સાંભળીએ ઘણા દિવસો થઈ ગયા. કાજલના ચહેરાનો રંગ ઉડી ગયો. તે ગભરાઈ પછી તરત જ વાત સાંભળતા બોલી, હમણાં તો માજી નહીં રહ્યા છે. હાથ પગમાં સાબુ લગાવેલો હશે, ફોન કેવી રીતે પકડશે? રાજેશે હસતા કહ્યું, સારું, કોઈ વાંધો નહીં. આમ પણ હું કાલે આવી રહ્યો છું. પણ સાંભળ, માને ન કહેતી. હું તેમને સરપ્રાઈઝ આપવા માંગુ છું. પછી થોડીવાર કાજલ સાથે વાત કર્યા પછી રાજેશે ફોન કાપી નાખ્યો. ફોન મૂકતા જ કાજલે શાંતિનો શ્વાસ લીધો અને પોતાની જાતને કહ્યું, સારું થયું માજી ઘરે નથી, નહીંતર હમણાં મુશ્કેલી થઈ જાત. પછી કાજલ વિચારવા લાગી કે હવે એનું શું કરે જેથી રાજેશને કંઈ પણ ખબર ન પડે. બીજી બાજુ શીલાજી હાથમાં બ્રેડનું પેકેટ લઈને લથડતા પગે પાછા ઘર તરફ જઈ રહ્યા હતા. ઘૂંટણનો દુખાવો તેમના ચહેરા પર સાફ દેખાઈ રહ્યો હતો કે ત્યારે જ સામેથી તેમના પાડોશી રૂપાજી આવતા દેખાયા. રૂપાજીએ તેમને જોયા અને ચિંતાથી તેમની પાસે આવીને બોલ્યા, અરે શીલા, તારી તબિયત તો સારી છે ને? ચહેરો એટલો ઉતરેલો કેમ લાગે છે? અને તારા પગમાં શું થયું? શીલાજીએ એક ક્ષણ માટે પોતાના દુખાવાને છુપાવવાનો પ્રયત્ન કરતા ઊંડો શ્વાસ લઈને ધીમા અવાજે કહ્યું, હવે શું કહું? ઉંમર થઈ ગઈ છે, તબિયતનું શું? એ તો ક્યારેક સારી હોય છે અને ક્યારેક નહીં. તે જલ્દીથી વાત પૂરી કરવા માંગતા હતા જેથી રૂપાજી તેમના દુખાવાને સમજી ન શકે. તે પોતાની મજબૂરી અને તકલીફ કોઈની સામે દેખાડવા માંગતા ન હતા. આ તો શીલા બહેન, તમે બિલકુલ સાચું કહ્યું. પછી રૂપાજી થોડું અટકીને બોલ્યા, ધ્યાન રાખજે પોતાનું. શીલાજીએ બથ માથું હલાવ્યું અને બીજું કંઈ કહ્યા વગર પોતાના ઘર તરફ ચાલવા લાગ્યા. તેમનું દરેક પગલું એક નવી વાર્તા કહી રહ્યું હતું. એક એવી વાર્તા જેમાં દુખાવો હતો, લાચારી હતી અને પોતાના જ ઘરમાં એક અજાણી એકલતા હતી. શીલાજી ધીમે ધીમે ઘરના દરવાજા સુધી પહોંચ્યા. તેમના હાથમાં બ્રેડનું પેકેટ હતું અને પગમાં ઊંડો દુખાવો. તેમણે હિંમત કરીને દરવાજો ખોલ્યો અને લથડતા જેવી જ અંદર આવ્યા કે ત્યારે જ કાજલ બોલી, અરે માજી, આટલી બધી વાર લગાડી દીધી. હું તો ડરી જ ગઈ હતી. ક્યાંક તમે ફરીથી તો નથી પડી ગયા ને? ચાલો તમે હવે બેસી જાઓ, હું આપણા બંનેની ચા લઈને આવું છું. આમ તો મેં તમારા માટે
તમારી પસંદગીનો શીરો પણ બનાવ્યો છે. એમ બોલીને કાજલ થોડી જ વારમાં 2 કપ ચા અને સાથો શીરો લઈ આવી અને પોતાની સાસુને આપતા બોલી, માજી, ખાસ તમારા માટે જ બનાવ્યો છે આ કાજુ બદામનો શીરો. પોતાની વહુના મોઢેથી આવી વાતો સાંભળીને શીલાજી દંગ રહીને તેને જોતા રહ્યા. આ એ જ કાજલ હતી જેણે હમણાં થોડી વાર પહેલાં જ તેમને ધમકાવ્યા હતા અને દુખાવા છતાં બ્રેડ લેવા બહાર મોકલ્યા હતા. શીલાજીને કંઈ સમજતાતું ન હતું કે અચાનક કાજલને શું થયું. તે હજુ પણ ઊભા હતા ત્યારે કાજલે શીલાજીનો હાથ પકડ્યો અને બોલી, માજી, તમારા પગ જુઓ, કેટલા સૂજી ગયા છે. તેણે શીલાજીના ઘૂંટણને અડતા કહ્યું, લાગે છે તમારા ઘૂંટણમાં હજુ પણ દુખાવો છે. તમે આરામથી સોફા પર બેસો, હું તમારા માટે કોઈ દુખાવાની દવા લઈ આવું છું. શીલાજી કાજલના આ અચાનક બદલાયેલા વર્તનથી હજુ પણ હેરાન હતા. તે ચૂપચાપ બેઠા રહ્યા, કંઈ બોલી ન શક્યા. કાજલ પોતાના રૂમમાં ગઈ અને થોડી જ વારમાં એક ટ્યુબ લઈને આવી. તે ધીમેથી શીલાજીના પગ અને ઘૂંટણ પર પ્રેમથી મલમ લગાવતા બોલી, માજી, આજથી તમારે બહાર જવાની જરૂર નથી, હું બધું કરી લઈશ. તમે બેસો અને બસ શીરો ખાઓ. શીલાજીને આ બધું એક સપના જેવું લાગી રહ્યું હતું અને કાજલ મનમાં ને મનમાં હસી રહી હતી. તેને ખબર હતી કે કાલે રાજેશ ઘરે આવી રહ્યો છે અને તે શીલાજીની સામે એક સારી વહુ બનીને રહેવા માંગતી હતી. તે રાજેશને બતાવવા માંગતી હતી કે તે તેની માનું કેટલું ધ્યાન રાખે છે. બપોરનો સમય હતો. શીલાજી પોતાના રૂમમાં સૂતા હતા. પગમાં દવા લગાવેલી હોવા છતાં દુખાવો ઓછો નહોતો થયો. તેમની આંખો છત પર ટકેલી હતી અને મનમાં સવારની ઘટના ફરી રહી હતી. શું આ સાચું છે કે કાજલ કોઈ નવી ચાલ ચાલી રહી છે? ત્યારે જ દરવાજા પર અરવો ટકોરો થયો અને કાજલ અંદર આવી. તેના હાથમાં એક સફેદ ચાદર હતી. તેણે કંઈ કહ્યા વગર શીલાજીની જૂની ચાદર ઉપાડી અને ધીમે ધીમે નવી ચાદર પાથરવા લાગી. શીલાજીએ નવાઈથી તેને જોયું અને પૂછ્યું, આ શું કરી રહી છે વહુ? માજી, આ જૂની ચાદર ગંદી થઈ ગઈ હતી, મેં વિચાર્યું કે તેને બદલી નાખું. શીલાજી નવાઈથી તેને જોતા જ રહ્યા. મનમાં વિચાર્યું, સવારનું તોફાન અને હવે આટલું બદલાયેલું વર્તન, આખરે આ બધું શું છે? ત્યારે જ કાજલે હસીને કહ્યું, અને હા, હું જરા બજારમાં જઈ રહી છું, જમવાનું બનાવીને રાખી દીધું છે, તમે સમયસર જમી લેજો, મને પાછા આવવામાં થોડી વાર થશે. આટલું કહીને તે જલ્દી તૈયાર થઈને બહાર નીકળી ગઈ. તેના ગયા પછી શીલાજી ધીમે ધીમે પોતાના રૂમ તરફ પાછા ફર્યા. થાક અને આખી રાતના ઉજાગરાથી તેમનું શરીર ભારે થઈ ગયું હતું. પલંગ પર સૂતા જ તેમણે ઊંડો શ્વાસ લીધો, આંખો બંધ કરી લીધી અને જોતામાં ઊંઘે તેમને પોતાની ગોદમાં લઈ લીધા. સાંજના બરાબર 5 વાગી રહ્યા હતા. શીલાજી હજુ પણ ઊંડી ઊંઘમાં હતા. ત્યારે જ દરવાજાની ઘંટડી જોરથી વાગી. તે ચોંકીને ઉઠ્યા અને ઘડિયાળ તરફ જોયું તો ગભરાઈને મનમાં બોલ્યા, હે ભગવાન, આટલો બધો સમય થઈ ગયો, લાગે છે વહુ આવી ગઈ હશે. તે હજુ પલંગ પરથી ઉઠી જ રહ્યા હતા કે બીજી વાર ઘંટડી વાગી. ગભરાહટમાં દરવાજો ખોલ્યો તો સામે કાજલ ઊભી હતી. તેના બંને હાથમાં ઘણી બધી બેગ હતી. ચહેરા પર હળવું હાસ્ય. અંદર આવતા જ કાજલે ઉત્સાહથી કહ્યું, માજી, આજે મેં ખૂબ ખરીદી કરી છે અને તમારા માટે પણ કંઈક ખાસ લાવી છું. શીલાજી નવાઈથી તેની તરફ જોતા જ રહ્યા. પછી સાંભળીને બોલ્યા, વહુ, તું બેસ, હું તારા માટે પાણી લઈ આવું છું. કાજલે તરત જ પોતાની સાસુનો હાથ પકડીને રોકી લીધા અને કહ્યું, ના માજી, રહેવા દો, તમે બસ મારી પાસે બેસો. પછી તેણે બેગમાંથી એક સુંદર બનારસી સાડી કાઢીને ખૂબ આદરથી તેમની તરફ આગળ વધારી અને ધીમા અવાજે કહ્યું, આ સાડી તમારા પર ખૂબ સારી લાગશે. કાલે સવારે તમે આ પહેરી લેજો. આપણે બંને મંદિરે જઈશું અને અત્યાર સુધી જે થયું તેના માટે તમે મને માફ કરી દેજો. હું ભૂલી ગઈ હતી કે સાસુ પણ માં જ હોય છે.
શીલાજીને જાણે પોતાના કાન પર વિશ્વાસ ન થયો. થોડી ક્ષણો સુધી તે કંઈ બોલ્યા વગર બેઠા રહ્યા. પછી તેમની આંખો ભીની થઈ ગઈ. તેમણે વહુના માથા પર પ્રેમથી હાથ ફેરવતા કહ્યું, વહુ, ઘરમાં નાની મોટી વાતો તો થતી રહે છે, પણ તું જો સાચા મનથી બદલવા માંગે છે તો આનાથી મોટી ખુશી મારા માટે બીજી શું હોઈ શકે. ત્યાર પછી રાત્રે બંનેએ મળીને ખૂબ પ્રેમથી જમ્યું. મહિનાઓ પછી શીલાજીની આંખોમાં સાચી ખુશીની ચમક દેખાઈ રહી હતી. સવારના 9 વાગી ગયા હતા. ગલીમાં ખૂબ ચહલ પહલ હતી. રાજેશે ઓટોવાળાને કહ્યું, બસ ભાઈ, અહીં જ રોકી દો. તે સુટકેસ ખેંચતા જેવો જ દરવાજાની ઘંટડી વગાડવા લાગ્યો તો જોયું કે બહારથી સાંકળ મારેલી છે. રાજેશે સાંકળ ખોલી અને અંદર આવ્યો. ઘરમાં કોઈ નહોતું. તેણે મોબાઈલ કાઢ્યો અને જેવો જ કાજલને ફોન લગાવવા જતો હતો કે દરવાજો ખુલ્યો અને કાજલ શીલાજીનો હાથ પકડીને અંદર આવી. રાજેશની આંખોમાં ચમક આવી ગઈ. માં, તે દોડીને ગયો અને ઝૂકીને માના પગે લાગ્યો. મારી વહાલી માં, કેમ છો તમે? અને કેવું લાગ્યું મારું સરપ્રાઈઝ? શીલાજી પોતાના દીકરાને સામે જોઈને અટકી ગયા. તેમની આંખો ભીની થઈ ગઈ, જાણે કોઈ સપનું હોય. રાજેશે માનો હાથ પકડીને સોફા પર બેસાડ્યા અને પ્રેમથી બોલ્યો, માં, આજે તો તમે ખૂબ સુંદર લાગી રહ્યા છો. સાચું તો લાગે છે કે કાજલ તમારું ખૂબ ધ્યાન રાખી રહી છે. આમ તો તમે બંને ક્યાં ગયા હતા? શીલાજી કંઈ બોલી શકે તે પહેલાં જ કાજલ હાથમાં પાણીનો ગ્લાસ લઈને રાજેશને આપતા બોલી, માજીનું ખૂબ મન હતું મંદિરે જવાનું, એટલે અમે બંને સાચું વહુ આજે સવારે જલ્દી મંદિરે ચાલ્યા ગયા. આમ પણ હવે માજીને બરાબર દેખાતું નથી, એટલે મેં કહી દીધું છે કે હવે માજી બહારનું કોઈ કામ નહીં કરે, બસ આરામ કરશે. તેની આવી વાત સાંભળીને રાજેશ હસીને બોલ્યો, વાહ કાજલ, તે ખૂબ સારું કર્યું. આમ પણ હવે મારી માની ઉંમર કામ કરવાની નહીં, આરામ કરવાની છે. સારું સાંભળ, મને ખૂબ ભૂખ લાગી છે, કંઈક સારું બનાવી દે. આજે હું મારી મા સાથે તેમના રૂમમાં જ જમીશ. આ સાંભળીને કાજલ રસોડા તરફ ગઈ, પણ તેના ચહેરા પર ચિંતા છાપ દેખાઈ રહી હતી. તેના મનમાં ડર હતો કે ક્યાંક માજી મારી ફરિયાદ ન કરી દે. જો રાજેશને ખબર પડી ગઈ કે હું મા સાથે કેવું વર્તન કરું છું તો તે તો મને ઘરમાંથી કાઢી મૂકશે. શું કરું, કેવી રીતે સંભાળું બંનેની વાતો? તે ચૂપચાપ ધીમે ધીમે રૂમની બહાર સુધી આવી અને કાન માંડીને સાંભળવાનો પ્રયત્ન કરવા લાગી, પણ કંઈ સાફ સાફ સમજાયું નહીં. મજબૂરીમાં પાછી રસોડામાં જઈને જલ્દી જમવાનું બનાવવા લાગી. બીજી બાજુ રૂમમાં રાજેશ મા પાસે બેઠો હતો. તેણે પ્રેમથી તેમના પગ પોતાના ખોળામાં રાખીને દબાવવાનું શરૂ કર્યું. શીલાજીએ રોકતા કહ્યું, અરે દીકરા, તું હમણાં જ મુસાફરી કરીને આવ્યો છે, થાકી ગયો હોઈશ, રહેવા દે. પણ રાજેશ ક્યાં માનવાવાળો હતો. તેણે દબાણ વધાર્યું જ હતું કે અચાનક શીલાજીના મોઢામાંથી દુખાવાની સીચ નીકળી ગઈ. રાજેશ ગભરાઈ ગયો. તેણે સાડી થોડી ઊંચી કરી અને પોતાની માના ઘૂંટણને જોતા જ તે દંગ રહી ગયો. માં, આ ઘૂંટણમાં આટલી બધી ઈજાઓ કેવી રીતે લાગી? તમે ક્યાંક પડ્યા હતા? આખરે આ થયું કેવી રીતે? શીલાજીએ પોતાના દીકરાને જોયો. તેમની આંખોમાં એક ક્ષણ માટે દુખાવાનો દરિયો ઉમટી આવ્યો, પણ બીજી જ ક્ષણે તેમણે પોતાની જાતને સંભાળી લીધી. રાજેશની આંખોમાં આટલી ચિંતા અને પ્રેમ જોઈને તે જાણતા હતા કે જો તેમણે સાચું કહ્યું તો રાજેશ અને કાજલના સંબંધમાં તિરાડ પડી જશે, અને તે એવું ક્યારેય નહોતા ઈચ્છતા. પછી થોડું વિચારીને શીલાજીએ એક ખોટા હાસ્ય સાથે કહ્યું, એવું છે ને દીકરા, આજકાલ આંખોથી બરાબર દેખાતું નથી, તો કાલે બાથરૂમમાં લપસી ગઈ હતી, થોડી ઈજા થઈ ગઈ બસ. તે પોતાની વાત પૂરી પણ ન કરી શકી કે ત્યારે જ કાજલ રૂમમાં આવી. ટ્રેમાં જમવાનું લઈને તે રાજેશ તરફ જોઈને હસી અને બોલી, સાંભળો, જમવાનું બની ગયું છે, શું લઈ આવવું? હા, હું અહીં જ મા સાથે જમીશ. થોડી જ વારમાં કાજલ જમવાનું લઈને આવી. તે જવા જ લાગી હતી કે ત્યારે જ રાજેશે કહ્યું, કાજલ સાંભળ,
તું કાલે એવું કરજે, મને હોસ્પિટલ લઈ જજે અને તેમની આંખો ચેક કરાવી દેજે. લાગે છે નંબર બદલાઈ ગયો છે. કાજલે પ્રેમથી કહ્યું, ઠીક છે, હું લઈ જઈશ, પણ હવે તમે જમી લો. તેણે એક થાળીમાં શાક અને એક પ્લેટમાં ઘી લગાવેલી રોટલીઓ રાખી. સાથે દહીંનું રાયતું પણ હતું. રાજેશે પોતાના હાથે માને જમાડ્યું. જેવો જ તેણે પહેલો કોળિયો માને ખવડાવ્યો, શીલાજીની આંખોમાંથી આંસુ છલકાઈ ગયા. રાજેશે તેમને જોઈને કહ્યું, માં, તમે પણ ને, આજે તો તમારો દીકરો તમારી પાસે છે, પછી આ આંસુ કેમ? શીલાજીએ ખૂબ પ્રેમથી કહ્યું, દીકરા, આ તો ખુશીના આંસુ છે. પછી થોડું અટકીને બોલ્યા, તું અહીં પાસે જ કોઈ નોકરી કેમ નથી શોધી લેતો? પોતાની માની વાત સાંભળીને રાજેશ ખૂબ પ્રેમથી બોલ્યો, માં, બસ થોડા સમયની વાત છે, પછી તો હું હંમેશા માટે અહીં જ આવી જઈશ. આ સાંભળીને કાજલ બોલી, આ તો તમે ખૂબ સારી વાત કહી. ચાલો, સારું છે. માજીને આમ પણ તમારી ખૂબ યાદ આવે છે. રાત થઈ ગઈ હતી. શીલાજી પોતાના રૂમમાં સૂતા હતા અને આજે તેમની આંખોમાં એક શાંતિભરી ઊંઘ હતી. કાજલનું બદલાયેલું વર્તન, તેને પગ દબાવવું, પ્રેમથી જમાડવું, આ બધું તેમના માટે એક સપનું સાકાર થવા જેવું હતું. તે મનમાં ને મનમાં વિચારી રહ્યા હતા કે કદાચ તેમની વહુ ખરેખર સુધરી ગઈ છે. આજ ખુશી તેને શાંતિ સાથે તે ઊંડાઈ ઊંઘમાં સૂઈ ગયા. સવાર થતાં જ રાજેશ જવા માટે તૈયાર થઈ ગયો. શીલાજી દરવાજા પર ઊભા હતા. તેમના ચહેરા પર એક એવી ખુશી હતી જે ઘણા દિવસો પછી દેખાઈ હતી. રાજેશે ફરીથી તેમના પગે લાગ્યો, માં, હવે હું જાઉં છું, પોતાનું ધ્યાન રાખજો. અને કાજલ, માને ડૉક્ટર પાસે લઈ જવાનું ભૂલતી નહીં. કાજલે હસીને માથું હલાવ્યું. રાજેશ જેવો જ જવા લાગ્યો. શીલાજીએ તેના કપાળને ચૂમ્યું અને ખૂબ પ્રેમથી કહ્યું, પોતાનું ધ્યાન રાખજે દીકરા. રાજેશે હાથ હલાવ્યો અને ઓટોમાં બેસી ગયો. ઓટોવાળા શીલાજીનો ચહેરો ફરીથી ઉદાસ થઈ ગયો. તેમની નજર કાજલ પર પડી. તે પોતાના ફોનમાં લાગેલી હતી. શીલાજી ધીમે ધીમે પોતાના રૂમ તરફ જવા લાગ્યા કે ત્યારે જ કાજલે તેમને રોકી દીધા. માજી, ક્યાં જઈ રહ્યા છો? પહેલાં આ વાસણ તો સાફ કરી દો. કાજલે ખેંચાઈને કહ્યું, આમ પણ હું કાલથી ખૂબ થાકી ગઈ છું. શીલાજી થોડા ચોંકી ગયા, પણ તેમણે વિચાર્યું કે કદાચ વહુ સાચે જ થાકી ગઈ હશે અને જો તે વાસણ સાફ કરી દેશે તો તેને થોડો આરામ મળશે. આ વિચારીને તે રસોડામાં ગયા અને જોયું તો વાસણ ધોવાની કુંડીમાં ઘણા બધા એઠા વાસણ પડ્યા હતા. એવું લાગતું હતું કે કાજલે કાલ રાતથી વાસણ સાફ નહોતા કર્યા, જેના કારણે વાસ આવી રહી હતી. તેમ છતાં તેમણે જેમ તેમ કરીને આખા રસોડાની સફાઈ કરી દીધી. પછી ગેસ સાફ કરીને પોતાના રૂમમાં ચાલ્યા ગયા અને ત્યાં કાજલ હજુ પણ ફોન પર વાતોમાં લાગેલી હતી. બપોરના 2 વાગી ગયા હતા. શીલાજીને ખૂબ જ ભૂખ લાગી હતી. પેટમાં જાણે ઉંદરો દોડી રહ્યા હતા. તે ધીમે ધીમે રસોડામાં ગયા, પણ ત્યાં ખાવા માટે કંઈ જ રાખેલું નહોતું. ન રોટલી, ન શાક, ન તો વધેલું કાલનું કોઈ ખાવાનું, કંઈ જ નહોતું. નિરાશ થઈને તે ધીમા પગલે કાજલના રૂમ તરફ આગળ વધ્યા. દરવાજો થોડો ખુલ્લો હતો. તેમણે અંદર જોયું તો કાજલ આરામથી સૂઈ રહી હતી. શીલાજીએ વિચાર્યું, અત્યારે વહુને હેરાન કરવી યોગ્ય નથી, એટલે તે જેવા જ પાછા ફરવા લાગ્યા ત્યારે જ કાજલની આંખ ખુલી ગઈ. તમે મારા રૂમમાં શું કરી રહ્યા છો? કાજલે તરત ઊભા થતાં પૂછ્યું. તેના અવાજમાં શંકા અને ગુસ્સો બંને હતા. વહુ, ભૂખ લાગી છે, શું આજે તે ખાવાનું નથી બનાવ્યું? કાજલ ગુસ્સાથી લાલ થઈ ગઈ. હદ છે, આટલી મોટી ઉંમરે કોને ભૂખ લાગે છે? પણ તમારું પેટ છે કે કૂવો? ક્યારેય ભરાતું જ નથી. એમ બોલીને તે ટેબલ પર રાખેલી બ્રેડમાંથી 2 બ્રેડ કાઢીને સાથે થોડું અથાણું આપતા કહ્યું, હાલો, ખાઈ લો અને હવે મને હેરાન ન કરતા, સમજ્યા? આ સાંભળીને શીલાજીની આંખોમાંથી આંસુ આવી ગયા. કાલ સુધી તો વહુ આટલા પ્રેમથી બોલી રહી હતી. આજે એ જ જાણે મોઢામાંથી આગ વરસાવી રહી હતી. શીલાજી ત્યાં જ ઊભા હતા.
તેમની આંખોમાં દુખાવો અને દિલમાં ઊંડો ઘા હતો. તે હજુ પણ એ બદલાવ વિશે વિચારી જ રહ્યા હતા કે ત્યારે જ કાજલ ફરીથી બોલી, હવે અહીં કેમ ઊભા છો? જુઓ. શીલાજી બ્રેડ અને અથાણાની પ્લેટ હાથમાં લઈને ધીમે ધીમે પોતાના રૂમમાં આવી ગયા. તેમની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. દિલમાં બસ એક જ સવાલ ઘૂમી રહ્યો હતો, શું આજ એ જ વહુ છે જેણે મારે કાલે મારા પગ દબાવ્યા હતા, જે મને માં કહીને ગળે લાગી હતી? પેટની ભૂખ કરતાં દિલની ઈજા તેમને વધુ ખાઈ રહી હતી. તેમણે બ્રેડનો એક ટુકડો તોડ્યો પણ ગળામાંથી નીચે જ ન ઉતર્યો. આંસુ અને કોળિયો બંને ગળામાં અટકી ગયા. તે પલંગ પર બેસતા બેસતા ધીમેથી બોલ્યા, હે ભગવાન, શું હું મારા જ ઘરમાં ભાર બની ગઈ છું? બીજી તરફ કાજલ પોતાના રૂમમાં મોબાઈલ લઈને બેઠી હતી. ત્યારે જ સ્ક્રીન પર તેની માનું નામ ચમક્યું. ફોન ઉપાડતા જ તેણે હસીને કહ્યું, મમ્મી, તમારી તો ખૂબ લાંબી ઉંમર છે. હું તો હમણાં તમને જ યાદ કરી રહી હતી. સામેથી વિમળાજીએ હસતા કહ્યું, અરે, મેં તો વિચાર્યું કે તું હજુ સુધી તારી સાસુની સેવામાં લાગેલી હોઈશ. આ સાંભળીને કાજલ બોલી, અરે માં, રાજેશ તો પાછો જતો રહ્યો છે અને હવે મને આ બધા નાટકની કોઈ જરૂર નથી. આમ પણ હું તો 2 દિવસમાં જ કંટાળી ગઈ હતી અને જો રાજેશની નોકરી અહીં દિલ્હીમાં લાગી ગઈ તો મારી તો હાલત ખરાબ થઈ જશે. વિમળાજી થોડા ગંભીર થઈને બોલ્યા, હા, આ તો તું સાચું કહી રહી છે, પણ કરી પણ શું શકીએ? કાજલે ધીમેથી હસીને કહ્યું, મમ્મી, કરવા માટે તો હું ઘણું બધું કરી શકું છું. બસ હમણાં સમયની રાહ જોઈ રહી છું. તે આગળ કંઈક કહેવા જઈ રહી હતી કે ત્યારે જ રસોડામાંથી વાસણ પડવાનો જોરથી અવાજ આવ્યો. કાજલ તરત સોંકી ગઈ અને બોલી, મમ્મી, હું ફોન રાખું છું. વિમળાજીએ નવાઈથી પૂછ્યું, શું થયું કાજલ? પણ કાજલ કોઈ જવાબ આપ્યા વગર ફોન કાપી ચૂકી હતી. તે જલ્દીથી રસોડામાં ગઈ અને ગુસ્સામાં પોતાની સાસુને બોલી, એક કામ પણ તમારાથી બરાબર નથી થતું. જ્યારે તમારા હાથ ધ્રુજે છે તો શું જરૂર હતી આટલી ભારે કાચની પ્લેટ ઉપાડવાની? જુઓ, આટલો મોંઘો ડિનર સેટ તોડી નાખ્યો તમે. પછી તૂટેલી પ્લેટને જોતા બોલી, હવે ઊભા ઊભા શું જોઈ રહ્યા છો? સાફ કરો આને. આમ કહીને તે ગુસ્સામાં ત્યાંથી જતી રહી. શીલાજીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, પણ ચૂપચાપ માથું નમાવીને તેમણે સાવરણી ઉપાડી અને ધીમે ધીમે કાચના ટુકડા ભેગા કરવા લાગ્યા. ત્યારે જ એક ધારદાર ટુકડો તેમની આંગળીમાં વાગી ગયો. શીલાજી દુખાવાથી સીજ પાડતા થોડા પાછળ હટ્યા. તેમના હાથની આંગળીઓમાંથી લોહીની પાતળી ધાર વહેવા લાગી. તેમણે ગભરાઈને પોતાની સાડીના પાલવથી આંગળી જોરથી દબાવી દીધી, પણ લોહી અટકવાનું નામ જ નહોતું લેતું. તે મનમાં ને મનમાં વિચારવા લાગ્યા, જે ઘર માટે જિંદગી લગાવી દીધી એ જ ઘરમાં આજે મારી કિંમત તૂટેલી પ્લેટ કરતાં પણ ઓછી છે. ધીમે ધીમે તેમણે બધા કાચના ટુકડા ભેગા કરીને એક બાજુ મૂકી દીધા અને ઊંડો શ્વાસ લીધો. તેમનો ચહેરો પીળો પડી ગયો હતો અને પોતાના રૂમમાં જેવા જ ગયા એ જ સમયે બહાર ગલીમાંથી બાળકોના રમવાનો અવાજ આવ્યો. શીલાજી બારીમાંથી ઝૂકીને તેમને જોવા લાગ્યા. બાળકોનું નિર્દોષ હાસ્ય સાંભળીને તેમના હોઠો પર હળવું સ્મિત આવી ગયું. પણ ત્યારે જ તેમણે રાજેશની યાદ આવી ગઈ અને બીજી ક્ષણે એ સ્મિત આંસુઓમાં ડૂબી ગયું. તેમના દિલમાંથી બસ એક જ નિસાસો નીકળ્યો, કાશ મારો રાજેશ અહીં હોત તો મારી આ હાલત ન હોત. આ વિચારતા જ તેમનું દિલ વધુ ભારે થઈ ગયું અને આંખોમાંથી ફરી આંસુ વહેવા લાગ્યા. ત્યારે જ્યારે કાજલ પોતાના રૂમમાંથી બહાર આવી તો શીલાજીએ હિંમત ભેગી કરીને કહ્યું, વહુ, કાચનો ટુકડો હાથમાં ઘૂસી ગયો છે. મને હવે બરાબર દેખાતું નથી. જરા જોઈ દઈશ કે? ખૂબ દુખાવો થાય છે. કાજલે ગુસ્સામાં કહ્યું, માજી, સારો નાટક છે હવે તમારો. મને ખબર છે આ બધું હવે કામ ન કરવાના બહાના છે. તમને શું લાગે છે હું મૂર્ખ છું જે સમજતી નથી? અને મારાથી તો આજે કોઈ આશા ન રાખતા કે હું જમવાનું બનાવીશ, કારણ કે હું મારી મમ્મીના ઘરે જઈ રહી છું.
રાત્રે નહીં આવવું અને ફ્રીજમાં જે દાળ રોટલી પડી છે એ જ ખાઈ લેજો. એમ બોલીને કાજલે પોતાનું પર્સ ઉપાડ્યું અને દરવાજો ખોલીને બહાર જતી રહી. આ સાંભળીને શીલાજી ચૂપ રહી ગયા. તેમના દિલમાં એક દુખાવો થયો. હાથનો દુખાવો વધી ગયો હતો, પણ મનનો દુખાવો ક્યાંક ઊંડો હતો. ધીમે ધીમે પોતાના રૂમમાં જઈને તેમણે પોતાના સ્વર્ગસ્થ પતિની તસવીરને જોઈ અને તેમના આંસુ સલકાઈ ગઈ પડ્યા. કાશ તમે હોત તો મને આ હાલતમાં ક્યારેય એકલી ન છોડતા. દુખાવાથી કસણતા શીલાજીએ કબાટનું ખાનું ખોલ્યું અને તેમાંથી પોતાના જૂના ચશ્મા કાઢ્યા, જેની ફ્રેમની એક દાંડી તૂટેલી હતી. એ ઝાંખા ચશ્માને આંખો પર ચડાવીને તેમણે ધ્રુજતા હાથે કાચ કાઢવાનો પ્રયત્ન કર્યો. ઘણીવાર પ્રયત્ન કર્યા પછી પણ અજયે જ્યારે ટુકડો બહાર ન નીકળ્યો તો તે થાકીને બેસી ગયા. પણ દુખાવાને તેમને ક્યાં શાંતિ લેવા દીધી. ફરીથી પ્રયત્ન કર્યો અને આખરે ખૂબ તકલીફ થયા પછી પણ તેમણે કાચ કાઢી જ લીધો. એ રાત શીલાજીએ કેવી રીતે પસાર કરી એ બસ તેમનું દિલ જ જાણતું હતું. દિવસે દિવસે આ મહેણા અને વર્તન વધુ કઠોર થતા જઈ રહ્યા હતા. ક્યારેક ક્યારેક કાજલ મહેણું મારી દેતી. ખબર નહીં ક્યારે મને આંધળી સાસુથી છુટકારો મળશે. ઉંમર થઈ ગઈ છે, વધુ દેખાતું નથી, છતાં એક જગ્યાએ બેસાતું નથી. જ્યારે જુઓ કોઈને કોઈ વાત હેરાન કરવા આવી જાય છે. ધીમે ધીમે સમય પસાર થતો ગયો અને જોતજોતામાં 2 મહિના વીતી ગયા. રાજેશ વારંવાર પોતાની માને યાદ કરીને ફોન કરતો, પણ દર વખતે કાજલ કોઈને કોઈ બહાનું કાઢી દેતી અને ત્યાં શીલાજીની આંખો વધુ નબળી થઈ ગઈ. તેમણે હવે રાત્રે બિલકુલ નહોતું દેખાતું અને દિવસે તેમને ઝાંખું દેખાતું હતું. ઘણીવાર તેમણે હિંમત કરીને કાજલને કહ્યું, વહુ મને ડૉક્ટર પાસે લઈ ચાલ. આંખોથી હવે બરાબર દેખાતું નથી. દરેક સમયે પાણી પણ આવતું રહે છે. પણ કાજલને જાણે તેમના દુખાવાથી કોઈ મતલબ જ ન હોય. હંમેશા સાંભળ્યું ન સાંભળ્યું કરી દેતી. ક્યારેક કહેતી મારી પાસે સમય નથી, મારે બજાર જવું છે, તો ક્યારેક ગુસ્સામાં બોલી દેતી આટલો નાટક ન કરો, બધું બરાબર છે, સમય થઈ ગઈ છે એટલે આવું થઈ રહ્યું છે. તેની આવી વાતો સાંભળીને શીલાજી ચૂપ થઈ જતા. તે પોતાના દીકરા સાથે વાત કરવા માટે પણ તરસતા રહેતા. ઘણીવાર તેમણે રડતા રડતા કાજલને કહ્યું, વહુ બસ એકવાર મારી રાજેશ સાથે વાત કરાવી દે, મારું મન હળવું થઈ જશે. પણ કાજલ ઉલટાનો ગુસ્સો કરી દેતી. સારું, જેથી મારી ફરિયાદ કરી શકો. હું મૂર્ખ નથી, હું બધું સમજું છું. શીલાજીનું મન વારંવાર તડપી ઉઠતું, પણ દીકરા સાથે વાત કરવાની તેમની આશા અધૂરી રહી જતી. રાતના 9 વાગી ગયા હતા. ઘરમાં શાંતિ છવાયેલી હતી. શીલાજી એકલા હતા. તેમને ખૂબ જ ભૂખ લાગી તો હિંમત ભેગી કરીને ધીમે ધીમે રસોડા તરફ આગળ વધ્યા. આંખો ઝાંખી થઈ ગઈ હતી. તૂટેલા ચશ્માથી પણ હવે બરાબર દેખાતું ન હતું. રસોડામાં પ્રવેશતા જ તેમણે હાથના સહારે વસ્તુઓ શોધવાનું શરૂ કર્યું. ક્યારેક દિવાલ પકડીને, ક્યારેક કબાટનો કિનારો, તો ક્યારેક વાસણને સ્પર્શ કરીને ઓળખવાનો પ્રયત્ન કર્યો. પણ ઝાંખી નજર અને થાકેલા શરીરે હવે સાથ છોડી દીધો હતો. અચાનક તેમનું માથું ફરવા લાગ્યું અને બીજી ક્ષણે તે ચક્કર ખાઈને જમીન પર પડી ગયા. માથું ખરાબ રીતે અથડાયું. લોહીની એક પાતળી ધાર વહેવા લાગી. તેમની હથેળીઓ જમીન પર ફેરાયેલી રહી. આંખો જાણે અડધી ખુલ્લી હતી. પણ રસોડાની ઠંડી જમીન પર શીલાજી ત્યાં જ પડ્યા રહ્યા. ન અવાજ, ન કોઈ હલચલ. દિવાલની ઘડિયાળનો ટીક ટીક અવાજ ગૂંજી રહ્યો હતો અને બહાર રાત વધુ ઘેરી બની રહી હતી. પણ અંદર શીલાજીના શ્વાસ જાણે ક્યાંક ખોવાઈ રહ્યા હતા. કે ત્યારે જ થોડી વારમાં દરવાજો ખુલ્યો. સામેનું દ્રશ્ય જોઈને તેના પગ નીચેથી જમીન ખસી ગઈ. તેનું ગળું સૂકાઈ ગયું. તેના હાથમાંથી બેગ ત્યાં જ પડી ગઈ. આ બાજુ કોઈ નહીં, રાજેશ હતો. રસોડાની ઠંડી ફર્શ પર તેની માં લોહાણ સ્થિતિ પડી હતી. માથામાંથી લોહી વહી રહ્યું હતું અને તેમનો ચહેરો બિલકુલ સફેદ પડી ગયો હતો. માં તે સીચ પાડતા તેમની તરફ ભાગ્યો.
ધ્રુજતા હાથે માનું માથું પોતાના ખોળામાં મૂકી દીધું. માં, આંખો ખોલો, જુઓ હું આવી ગયો છું, તમને કંઈ નહીં થાય. તેના અવાજમાં ડર અને લાચારી બધું એક જ સાથે દેખાઈ રહ્યું હતું. આંસુ અટકવાનું નામ જ નહોતા લેતા. તેણે તરત જ ફોન કાઢીને એમ્બ્યુલન્સ બોલાવી. શીલાજીનું લોહી અટકવાનું નામ જ નહોતું લેતું. ગભરાહટમાં તેણે માની સાડીનો પાલો ફાડ્યો અને ધ્રુજતા હાથે તેમના માથા પર જોરથી બાંધી દીધો. જેવી જ એમ્બ્યુલન્સ ઘરની બહાર આવીને ઊભી રહી, રાજેશ એક ક્ષણ પણ બગાડ્યા વગર માને હાથમાં ઉઠાવીને બહાર નીકળ્યો. દરવાજો ખુલતા જ વોર્ડબોય સ્ટ્રેચર લઈને દોડી આવ્યો અને રાજેશે ધ્રુજતા હાથે માને તેના પર સુવડાવી દીધા. રસ્તામાં તે પોતાની માનો હાથ પકડીને રડતો રહ્યો. માં, તમને કંઈ નહીં થાય, હું તમને કંઈ નહીં થવા દઉં. જુઓ, હું છું ને તમારી સાથે, તમે મને છોડીને ન જઈ શકો. તેની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. તેનું આખું શરીર ધ્રુજી રહ્યું હતું, પણ તેમ છતાં જાણે માને જોરથી પકડી રાખ્યા હતા. જાણે તેના સ્પર્શથી જ માના શ્વાસ પાછા આવી જશે. તેના દિલમાં વારંવાર ગુસ્સો ભભકી રહ્યો હતો. આખરે મને આ હાલતમાં એકલી કેમ છોડી દેવામાં આવી? અને આટલી રાત્રે કાજલ ક્યાં હતી? તેણે તરત જ ફોન કાઢીને કાજલનો નંબર લગાવ્યો, પણ પછી પોતે જ અટકી ગયો. નહીં, અત્યારે ફક્ત માં, બાકી બધું પછી. જેવી જ એમ્બ્યુલન્સ હોસ્પિટલના ગેટ પર ઊભી રહી, રાજેશ તરત જ દરવાજો ખોલીને સ્ટ્રેચર સાથે દોડતો અંદર પહોંચ્યો. ડૉક્ટર, કોઈ છે અહીં? મારી માને જુઓ, મહેરબાની કરીને જલ્દી કરો. તેનો ડર ભરેલો અવાજ આખી હોસ્પિટલમાં ગૂંજી ઉઠ્યો. બે વોર્ડબોય ઝડપથી દોડતા આવ્યા અને સમય બગાડ્યા વગર શીલાજીને સ્ટ્રેચર પર લઈ લીધા. પૈડિયાના અવાજ સાથે સ્ટ્રેચર ઓપરેશન થિયેટર પર દોડ્યું. રાજેશના શ્વાસ જાણે છાતીમાં જ અટકી ગયા હોય. આજે તે પોતાની માને સરપ્રાઈઝ આપવા આવ્યો હતો. વિચાર્યું હતું કે તેમના માટે મીઠાઈ લઈ જઈશ, હસી ખુશીની થોડી વાતો કરીશ, પણ નસીબે તેના હાથમાંથી બધું છીનવી લીધું જેને તે હસાવવા માંગતો હતો. એ જ માં લોહીથી લથબથ તેની આંખો સામે હતી. ત્યારે જ એક હોસ્પિટલના કર્મચારીએ ગંભીર અવાજે કહ્યું, તમે જલ્દીથી રિસેપ્શન ડેસ્ક પર જાઓ, એડમિશનનું ફોર્મ ભરી દો, ત્યારે જ અમે આગળની સારવાર શરૂ કરીશું. રાજેશના ધ્રુજતા પગ રિસેપ્શન તરફ આગળ વધ્યા. હાથ ખરાબ રીતે ધ્રુજી રહ્યા હતા, પણ તેણે ગભરાહટમાં ફોર્મમાં જરૂરી માહિતી ભરી અને ધ્રુજતા હાથે સહી કરી દીધી. તેનો અવાજ ભરાઈ ગયો હતો. જુઓ પ્લીઝ, મારી માની સારવાર જલ્દી શરૂ કરો, તેમનું ખૂબ લોહી વહી ગયું છે. કર્મચારીએ તેને હિંમત આપતા કહ્યું, ચિંતા ન કરો, તમારી માં ઠીક થઈ જશે, અમે પૂરો પ્રયત્ન કરી રહ્યા છીએ. પણ રાજેશનું દિલ માનવા તૈયાર નહોતું. દરેક મિનિટ અને પહાડ જેવાય ભારે લાગી રહી હતી. જોત જોતામાં 40 મિનિટ વીતી ગઈ હતી. તે ઓપરેશન થિયેટરની બહાર ઠંડા બાકડા પર બેસીને ઘડિયાળના કાંટાનો તાકી રહ્યો હતો. તેની અંદર એક તોફાન મચેલું હતું. કાજલ માને એકલી કેમ છોડી ગઈ અને હવે ફોન સુધા કેમ નથી ઉપાડી રહી? આખરે વાત શું છે? શું જે હું વિચારી રહ્યો છું એ જ સાચું છે? ના ના, એવું ન હોઈ શકે. ભગવાન એવું ન કરતા. તેના કપાળ પર પરસેવાના ટીપા ચમકી રહ્યા હતા. માથું દુખાવાથી ફાટી રહ્યું હતું અને દિલ ગુસ્સાથી આગમાં તપી રહ્યું હતું. પણ માની ચિંતા અને પોતાના ગુસ્સાને કાબૂમાં રાખવા મજબૂર કરી રહી હતી. ત્યારે અચાનક ઓપરેશન થિયેટરની લાલ બત્તી બંધ થઈ. દરવાજો ખુલ્યો અને ડૉક્ટર બહાર આવ્યા. રાજેશનું દિલ ધડકી ઉઠ્યું. તે દોડતો ડૉક્ટરની સામે પહોંચ્યો અને બોલ્યો, શું થયું સર? મારી માં ઠીક તો છે ને? ડૉક્ટર આનંદ ચહેરા પર એક અજીબ તણાવ અને નાખુશી હતી. તેમણે ઊંડો શ્વાસ લેતા કહ્યું, જુઓ, તમારી માની હાલત હજુ પણ ગંભીર છે. લોહી ખૂબ વધારે વહી ગયું હતું. અમે અમારો પૂરો પ્રયત્ન કર્યો છે, પણ હજુ સુધી તેમને ભાન નથી આવ્યું. જો થોડી વારમાં ભાન આવી ગયું તો હાલત સંભાળી શકાશે. નહીતર ડૉક્ટર આનંદનો અવાજ ધીમો પડી ગયો. નહીતર તે કોમામાં જઈ શકે છે.
રાજેશના કાનમાં આ શબ્દો ગુંજતા રહ્યા. તેનું દિલ જાણે કોઈએ મુઠ્ઠીમાં જોરથી દબાવી દીધું હોય. આંખો શૂન્યમાં ટકી ગઈ અને ચહેરો ઘોર ઉદાસીથી ઢંકાઈ ગયો. એક ક્ષણે રાજેશને લાગ્યું જાણે તેની આખી દુનિયા વિખેરાઈ રહી હોય. રાજેશ હજુ પોતાની જ ધડકનનો અવાજ સાંભળી રહ્યો હતો. ડૉક્ટર આનંદના ચહેરા પર ગુસ્સા અને આક્રોશની રેખાઓ ખેંચાઈ ગઈ. તે જતા બોલ્યા, એક અંગત વાત કહીશ, ખોટું માનવું કે સારું એ તમારી મરજી. ડૉક્ટરનો અવાજ કડક હતો, પણ સચ્ચાઈ એ હતી કે તમારો જેવો દીકરો હોવા કરતાં તો દીકરો ન હોય એ સારું. રાજેશની અંદર જાણે કોઈએ બોમ્બ ફોડી દીધો હોય. તે એકદમ સ્તબ્ધ રહી ગયો. કંઈક બોલવા જ જતો હતો કે ડૉક્ટરનો અવાજ વધુ કઠોર થયો. તમે આ હાલત કરી નાખી છે તમારી પોતાની માની. આવું કોણ કરે ભલા? પેટની નાડીઓ સીધા સંકોચાઈ ગઈ છે. શું 3 સમયનું બરાબર જમવાનું નહોતા ખવડાવી શકતા તમે તમારી માને? આટલી પણ શરમ ન આવી? ડૉક્ટરનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. શરીરની હાલત તો બગડી જ ચૂકી છે, ઉપરથી આંખોની સારવાર સુદ્ધા નથી કરાવી. મોતિયો એટલો વધી ગયો છે કે સાફ આંખોમાં પણ સફેદી દેખાઈ રહી છે. જો અત્યાર સુધીમાં ઓપરેશન ન થયું હોત તો ઠીક થઈ શકતું હતું, પણ આ હાલતમાં તો તે પૂરી રીતે આંધળા થઈ ગયા હશે. સાચું કહું તો શરમ આવે છે મને તમારા જેવા દીકરાઓ પર. આ શબ્દો તીર બનીને રાજેશના દિલમાં ઉતરતા ગયા. તે પથ્થરની જેમ ઊભો રહી ગયો. એટલામાં કેટલાક સિનિયર ડૉક્ટર ત્યાં આવી પહોંચ્યા. ડૉક્ટર આનંદ અચાનક ચૂપ થઈ ગયા અને બીજું કંઈ કહ્યા વગર ત્યાંથી ચાલ્યા ગયા. પણ રાજેશની દુનિયા તો ત્યાં જ થંભી ગઈ હતી. ડૉક્ટરની વાતો તેના કાનમાં અથોડાની જેમ ગૂંજી રહી હતી. તેના પગમાં જાણે જીવ જ ન રહ્યો હોય. તે ત્યાં જ બાકડા પર બેસી ગયો અને જોર જોરથી રડવા લાગ્યો. હોસ્પિટલના કોરિડોરમાંથી પસાર થતા લોકો તેને જોઈ રહ્યા હતા, પણ રાજેશને કોઈ ફરક નહોતો પડી રહ્યો. તેની આંખો સામે બસ માનો ચહેરો હતો, એ માં જે આ હાલતમાં હોસ્પિટલમાં પલંગ પર પડી હતી. પછી થોડીવાર પછી રાજેશે આંખો લૂંચી અને સીધું આકાશ તરફ જોયું. તેની આંખોમાં હવે આંસુ નહીં પણ આગ હતી. તે ધીમેથી બોલ્યો, હવે બધું સમજાઈ ગયું છે. આ બધો ખેલ કોનો છે? બસ એકવાર આ કાજલ ફોન ઉપાડી લે. તેની મુઠ્ઠીઓ વળી ગઈ હતી. દિલથી તૂટેલો દીકરો હતો અને અંદરથી ફૂટતો ગુસ્સો હવે કોઈ તોફાનનું રૂપ લેવાનો હતો. રાજેશે મનમાં ને મનમાં કસમ ખાધી, મારી મા સાથે જેણે પણ આ બધું કર્યું છે તેને હું પાઠ ભણાવીને જ રહીશ. બીજી બાજુ કાજલ પોતાની મા સાથે બેસીને ગપ્પા મારી રહી હતી. તેની માએ જિજ્ઞાસાથી પૂછ્યું, કાજલ, તે તો જમાઈજીને કહ્યું હતું કે તે તારી સાસુની સારવાર કરાવી દીધી છે. હવે જ્યારે તે આવશે તો સાસુ સામે નહીં આવી જાય? તારું ખોટું પકડાઈ નહીં જાય? કાજલ ખડખડાટ હસી અને બોલી, અરે મમ્મી, જ્યાં સુધી રાજેશ આવશે ત્યાં સુધીમાં હું મારી સાસુને ઠેકાડે પાડી ચૂકી હોઈશ. હવે તો તે કોઈ કામ પણ નથી કરી શકતી. બસ ભાર બનીને મારા માથા પર બેઠી છે. આટલું હું વધુ નહીં સહન કરી શકું. કહી દઈશ કે મંદિરે ગઈ હતી, પાછી જ નથી આવી. તેની વાત સાંભળીને વિમલાજી જોરથી હસી પડ્યા. વાહ દીકરી, આખરે તું મારું જ લોહી છે. બંનેનું હાસ્ય રૂમની દિવાલો સાથે અથડાઈને વધુ ડરામણું લાગી રહ્યું હતું. આ બાજુ સમય ધીમે ધીમે પસાર થઈ રહ્યો હતો. રાતની શાંતિ ઘેરી બની રહી હતી, પણ રાજેશ માટે તો જાણે ઘડિયાળના કાંટા થંભી ગયા હતા. રાતનો લગભગ 1 વાગી ગયો હતો. શીલાજીને પહેલાં જ એક અલગ રૂમમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા હતા, પણ હજુ સુધી તેમને ભાન નહોતું આવ્યું. રાજેશ ભારે મનથી મા પાસે પહોંચ્યો. તેમાં અવાજે બોલ્યો, માં જુઓ, હું આવી ગયો છું. તમારો દીકરો, રાજા દીકરો. હવે ક્યારેય તમને છોડીને નહીં જાઉં. પ્રોમિસમાં. બસ એકવાર ઊભા થઈ જાઓ પ્લીઝ, બસ એકવાર. આ કહેતા કહેતા તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને શીલાજીના હાથ પર પડવા લાગ્યા. રાજેશ લાંબા લાંબા શ્વાસ ખેંચી રહ્યો હતો,
જાણે પોતાની જાતને સંભાળવાનો પ્રયત્ન કરી રહ્યો હોય. ત્યારે અચાનક શીલાજીનો હાથ સહેજ હલ્યો. રાજેશ કંઈ સમજી શકે તે પહેલાં જ શીલાજીએ પોતાના દીકરાના માથા પર હાથ મૂકી દીધો. પોતાની માનો હાથ મળતો જોઈને રાજેશની આંખોમાં ચમક આવી ગઈ. તે દોડતો ડૉક્ટર પાસે ગયો અને બોલ્યો, ડૉક્ટર સાહેબ, મારી માએ હમણાં હાથ હલાવ્યો છે, તમે જલ્દી ચાલો. તરત જ ડૉક્ટર અને નર્સો રૂમમાં આવી પહોંચ્યા. તેમણે રાજેશને બહાર જવા કહ્યું. લગભગ 10 મિનિટ પછી ડૉક્ટર બહાર આવ્યા અને હસતા હસતા બોલ્યા, ચિંતાની કોઈ વાત નથી, તમારી માને ભાન આવી ગયું છે, હવે તે સ્થિર છે, પણ હમણાં તેમને હેરાન ન કરતા, તેમણે આરામની ખૂબ જરૂર છે. થોડા દિવસ અમે તેમને ઓબ્ઝર્વેશનમાં રાખીશું, બધું બરોબર રહ્યું તો જલ્દી જ રજા આપી દઈશું. ડૉક્ટરની આ વાત સાંભળીને રાજેશના દિલને રાહત થઈ. તેની આંખોમાંથી ફરી આંસુ છલકાઈ પડ્યા. પણ આ વખતે આ આંસુ દુઃખના નહીં, રાહતના હતા. તેણે ડૉક્ટરનો દિલથી આભાર માન્યો. એ જ રાતે રાજેશે નક્કી કરી લીધું હતું કે હવે તેને શું કરવું છે. દિલમાં ગુસ્સાની આગ અને આંખોમાં માના આંસુ લઈને તેણે મનમાં ને મનમાં નિર્ણય કરી દીધો, હવે આ ખેલનો અંત હું જ કરીશ. આગલી સવારે બરાબર 8 વાગ્યે કાજલની આંખ ખુલી. જેવી જ તેણે મોબાઈલ ઉઠાવ્યો તેના શ્વાસ થંભી ગયા. સ્ક્રીન પર રાજેશના 10 મિસ કોલ દેખાઈ રહ્યા હતા. એ ભગવાન, જો રાજેશને બધું ખબર પડી ગઈ તો? કાજલનો ચહેરો પીળો પડી ગયો. તેણે ગભરાહટમાં તરત જ ફોન લગાવ્યો, પણ રાજેશનો ફોન સ્વિચ ઓફ આવી રહ્યો હતો. તેના દિલના ધબકારા અનિયંત્રિત થઈ ગયા. વાર કર્યા વગર, નાસ્તો કર્યા વગર તે ગભરાહટમાં તૈયાર થઈ અને ઘર તરફ નીકળી પડી. બરાબર 9 વાગ્યે રાજેશના ઘરનો દરવાજો ખુલ્યો અને કાજલ અંદર દાખલ થઈ. હાથમાં શોપિંગ બેગ હતા, પગમાં નવી હીલવાળા સેન્ડલ. ઘરમાં ચારે બાજુ અંધારું હતું. કાજલ જોરથી બૂમ પાડી, માજી, ક્યાં છો તમે? આમ તો મોટી પૂજા કરતા રહો છો અને આજે સવારમાં ઘરને અંધારામાં ડૂબાડી રાખ્યું છે. પણ અંદરથી કોઈ અવાજ ન આવ્યો. કાજલ બબડી, લાગે છે હજુ સુધી છોઈ રહ્યા હશે મહારાણી. આખો દિવસ સૂતા રહે છે, કોઈ કામના નથી. તે ગુસ્સામાં આગળ વધી અને હોલની લાઇટ ચાલુ કરી. જેવી લાઇટ થઈ કે તેના પગ નીચેથી જમીન ખસી ગઈ. સામે સોફા પર બેઠો હતો રાજેશ. એક પગ પર બીજો પગ ચડાવી આંખોમાં અંગારા લઈને તે સીધો કાજલને તાકી રહ્યો હતો. કાજલની સીચ નીકળી ગઈ. રાજેશ, તેનો ચહેરો સફેદ પડી ગયો. તે ગભરાહટમાં બોલી, તમે અહીં? તમે ક્યારે આવ્યા? હું જરા બહાર. કાજલ હજુ કંઈક બોલે તે પહેલાં જ રાજેશ વીજળીની જેમ ઊભો થયો અને સીધો તેના ગાલ પર જોરદાર તમાચો મારી દીધો. અવાજ આખા ઘરમાં ગુંજી ઉઠ્યો. રાજેશ ગરજ્યો, બસ કાજલ, ખૂબ થયું તારું આ નાટક. મને બધી ખબર પડી ગઈ છે અને એ વિચારીને પણ ધૃણા આવે છે કે તું મારી પત્ની છે. જે સ્ત્રીને મેં મારું બધું જ માન્યું, પ્રેમ આપ્યો અને એ પ્રેમને ત્યાં બદલો આપ્યો. છી! રાજેશની આંખોમાંથી આંસુ ટપકી પડ્યા, પણ તે તૂટ્યો નહીં. તે ગરજતો રહ્યો, આટલી બધી નફરત હતી મારીમાંથી તો મોઢું ખોલીને કહી દેતી મને. હું પોતે સંભાળ કરી લેત મારી માની, પણ તે તો તેમને એવી હાલતમાં પહોંચાડી દીધા કે આજે મને દીકરો કહેડાવવાના પણ શરમ આવે છે. શું બગાડ્યું હતું તેમણે તારું? તું તેમને પોતાની માં ન માની શકી તો ઓછામાં ઓછું માણસાઈના નાતે જ તેમનું ધ્યાન રાખી લેત. આંખોની સારવાર ન કરાવી તો કંઈ નહીં, ઓછામાં ઓછું 2 સમયની રોટલી તો જમાડી દેતી. રાજેશનો અવાજ ધ્રુજી રહ્યો હતો, પણ તેમાં દુખાવા કરતાં વધુ આગ હતી. કાજલ સ્તબ્ધ હતી. ગભરાહટમાં તેણે ખોટાનો સહારો લીધો. રાજેશ, તમે આ બધું શું બોલી રહ્યા છો? લાગે છે માજીએ તમને ભડકાવ્યા છે. મારા પર વિશ્વાસ કરો, મેં તેમનું ખૂબ ધ્યાન રાખ્યું છે. તે તમને મારી વિરુદ્ધ ભડકાવી રહ્યા છે. તે કાજલ કંઈક બીજું જ કહે તે પહેલાં જ રાજેશનો હાથ ફરી ઉઠ્યો અને તેણે બીજો એક તમાચો તેના ગાલ પર મારી દીધો. આટલું ખોટું બોલીશ કાજલ? બસ, હવે એક શબ્દ પણ
જો મારી મા વિરુદ્ધ કહ્યો તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. તારે જે કરવું હતું તે કરી લીધું. હવે જે થશે તે હું કરીશ. હું જઈ રહ્યો છું માને લઈને બેંગ્લોર. આપણો સંબંધ અહીં જ પૂરો થાય છે. અત્યારે આ જ ક્ષણેથી કાજલના પગ નીચેથી જમીન ખસી ગઈ. તે સમજી જ ન શકી કે એક જ ક્ષણમાં તેમની જિંદગીમાં આટલું મોટું તોફાન કેવી રીતે આવી ગયું. તેણે પોતાની સાસુ વિશે કંઈ ખબર ન હતી અને રાજેશ તેનો હાથ ઝાટકીને ઝડપી પગલે બહાર નીકળી ગયો. બહાર પહેલાંથી જ એક ટેક્સી ઊભી હતી. રાજેશ તેમાં બેઠો અને દરવાજો બંધ કરી લીધો. કાજલ પાછળ દોડી, રાજેશ સાંભળો ને પ્લીઝ, મને માફ કરી દો. એકવાર મારી વાતનો સાંભળી લો. પણ રાજેશે તેની તરફ ફરીને જોવાની પણ જરૂર ન સમજી. ટેક્સી ધીમે ધીમે ચાલવા લાગી. કાજલ ગાંડાની જેમ ગાડીની બારી પર હાથ પછાડતી રહી. રાજેશની આંખો આગળ ટકેલી હતી અને દિલ પથ્થર બની ગયું હતું. જેવી જ ગાડીએ ઝડપ પકડી કાજલ તેની પાછળ દોડવા લાગી. પણ અચાનક તેની હીલવાળી ચેન્ડલ તૂટી ગઈ. તે જોરથી લથડી અને ધડામ દઈને રસ્તા પર પડી ગઈ. તેની સીચ ગુંજી અને પછી બધું શાંત થઈ ગયું. કાજલ બેભાન થઈને ત્યાં જ પડી રહી. પણ ગાડીમાં બેઠેલા રાજેશે એકવાર પણ પાછળ ફરીને ન જોયું. સવારના લગભગ 6 વાગ્યા હતા. કાજલના કાનમાં ધીમા અવાજો ગુંજી રહ્યા હતા. 2 લોકો અંદરોઅંદર વાત કરી રહ્યા હતા. તેણે આંખો ખોલવાનો પ્રયત્ન કર્યો પણ તે કંઈ જોઈ જ ન શકી. ધીમે ધીમે ભાન આવતા કાજલને તે બંનેની વાતો સ્પષ્ટ સંભળાવા લાગી. હા યાર, કેવી જિંદગી મળી હતી માજીને પણ. દીકરો તો મળ્યો શ્રવણકુમાર જેવો, પણ વહુ નીકળી એટલી ચાલાક. ભગવાન બચાવે આવા લોકોથી. ત્યારે જ બીજો અવાજ આવ્યો. સાચું કહી રહ્યા છો. આમ આ બેડ નંબર 10 વાળી દર્દીનું નામ શું હતું? ખૂબ સારા હતા માજી. જતાં મને આશીર્વાદ પણ આપી ગયા તેમની દેખભાળ કરવા માટે. નામ તો શું હતું? હા, યાદ આવ્યું, શીલા નામ હતું માજીનું. અને તેમના દીકરાનું નામ રાજેશ. બિચારો આખી રાત પોતાની મા પાસે બેસીને રડી રહ્યો હતો. આ નામ સાંભળતા જ કાજલનું દિલ ધ્રુજી ઉઠ્યું. તેનું શરીર જાણે કંપી ઉઠ્યું. શું માજી હોસ્પિટલમાં? જરૂર કંઈક થયું હશે. મારે તરત જ ઉઠવું પડશે. પણ ત્યારે જ મારી પાસે ઊભેલી નર્સે કહ્યું, અરે જુઓ, અમને ભાન આવી ગયું. તું જઈને ડૉક્ટરને બોલાવી લાવ. નર્સે કાજલને ધીમા અવાજે કહ્યું, કાજલજી, શું તમે ઠીક છો? હવે કેવું અનુભવી રહ્યા છો? કાજલે નબળા અવાજે કહ્યું, માથામાં ખૂબ દુખાવો થાય છે. તેની વાત સાંભળીને નર્સે સમજાવ્યું, તમારા માથામાં ઈજા થઈ હતી. પડવાને કારણે તમે છેલ્લા 3 દિવસથી અહીં જ હોસ્પિટલમાં હતા. આજે જઈને તમને પૂરી રીતે ભાન આવ્યું છે. આટલામાં ડૉક્ટર અંદર આવ્યા અને કાજલને થોડા સવાલ જવાબ કરવા લાગ્યા. એ તપાસી રહ્યા હતા કે કાજલને બધું યાદ છે કે નહીં. કાજલે દરેક સવાલનો જવાબ બરાબર આપ્યો અને પછી ગભરાઈને બોલી, ડૉક્ટર, પણ હું મારી આંખો કેમ નથી ખોલી શકતી? ક્યારની પ્રયત્ન કરી રહી છું. એવું લાગે છે કે આંખો ખુલ્લી છે પણ કંઈ દેખાતું જ નથી. આ સાંભળીને પાસે ઊભેલા ડૉક્ટર અને નર્સે બંને એક ક્ષણ માટે હેરાન થઈ ગયા. તેમણે એકબીજા તરફ જોયું. થોડીવાર અટકીને કાજલ ફરી બોલી, ડૉક્ટર, તમે કોઈ ઇન્જેક્શન આપ્યું છે કે શું? જુઓ, મને જલ્દી ઠીક કરી દો. મારે જવું પડશે, નહીંતર મારા પતિ મને છોડીને ચાલ્યા જશે. ડૉક્ટરે ધીમા અવાજે ઊંડો શ્વાસ લેતા કહ્યું, જુઓ કાજલજી, સાચી વાત એ છે કે તમારી આંખો ખુલ્લી જ છે પણ તમને કંઈ દેખાઈ નથી રહ્યું. મતલબ કે તમારા માથા પર લાગેલી ઈજાને કારણે તમારી આંખોની રોશની જતી રહી છે. ડૉક્ટરની આ વાત સાંભળતા જ કાજલ જોરથી ચીજ પાડી, નહીં, આ શું કહી રહ્યા છો તમે? આ ન થઈ શકે. તમે ખોટું બોલી રહ્યા છો. કહી દો કે આ ખોટું છે. નહીં ભગવાન, એટલો મોટો દંડ ન આપો મને. મારા કર્મોની આટલી ભયાનક સજા ન આપો. તે ગાંડાની જેમ બૂમો પાડવા લાગી અને જોરથી રડવા લાગી. નર્સે તેને સંભાળવાનો પ્રયત્ન કર્યો. ડૉક્ટરે હિંમત આપતા કહ્યું, ગભરાશો નહીં,
કાજલજી, આ ટેમ્પરરી બ્લાઇન્ડોસિસ છે. ગમે ત્યારે તમારી આંખોની રોશની પાછી આવી શકે છે. અમે બધું તપાસ કરીશું, તમે ચિંતા ન કરો. અમારાથી જે પણ બનશે તે અમે કરીશું. પણ કાજલનું રડવાનું અટકી જ નહોતું રહ્યું. જોતજોતામાં 2 દિવસ વધુ વીતી ગયા. આજે કાજલને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ હતી, પણ તેના મનમાં બસ એક જ સવાલ ઘૂમી રહ્યો હતો. રાજેશ તો હજુ પણ મારાથી ગુસ્સે હશે, પણ મમ્મી, તેમને તો ખબર પડી હશે ને મારા વિશે, પણ તે કેમ ન આવ્યા? કાજલની આંખો સામે હજુ પણ ફક્ત અંધકાર હતો. એક વોર્ડબોયે તેને વ્હીલચેરમાં બેસાડ્યા અને હોસ્પિટલની બહાર સુધી લઈ આવ્યો. બહાર આવીને તેણે એક ટેક્સી બોલાવી લીધી. વ્હીલચેરમાંથી ઉઠીને ટેક્સીમાં બેસતી વખતે કાજલનો ચહેરો આંસુથી ભીંજાયેલો હતો. રસ્તામાં તેના મનમાં જાત જાતના વિચારો આવી રહ્યા હતા. રાજેશ મને જોવા નથી આવ્યો કારણ કે તે હવે મારાથી નફરત કરે છે. કદાચ માજીએ પણ મને હંમેશા માટે નકારી દીધી છે. મિત્રો, જિંદગી ક્યારેક ક્યારેક માણસને એવો માર મારે છે કે સંભાળી પણ નથી શકાતો. કાજલ સાથે પણ કંઈક આવું જ થયું હતું. જેણે પોતાના સ્વાર્થ અને ચાલાકીના સહારે ઘર પર રાજ કરવાનું નક્કી કર્યું હતું. આજે એ અંધારામાં ડૂબીને બેઠી હતી. આંખો ખુલ્લી હતી, પણ દુનિયા તેના માટે કાળી થઈ ગઈ હતી. તે ઘરે પહોંચી તો દિલના ધબકારા વધુ તેજ થઈ ગયા. ટેક્સી ડ્રાઈવરે જ્યારે તેને ગેટ સુધી પહોંચાડી, તેણે ધ્રુજતા હાથે ઘંટડી વગાડી અને આતુરતાથી બૂમ પાડી, રાજેશ, દરવાજો ખોલો. મને ખબર છે તમે નારાજ છો, પણ જુઓ, મને મારા કરેલાની સજા મળી ગઈ છે. માજી, તમે તો મારી વાત સાંભળી લો. તેનો અવાજ શાંતિમાં ગુંજતો રહ્યો. ન કોઈ દરવાજો ખોલ્યો, ન કોઈ જવાબ મળ્યો. ટેક્સી ડ્રાઈવરે ધીમા અવાજે કહ્યું, મેડમ, લાગે છે ઘર કોઈ નથી, બધી લાઇટો પણ બંધ છે. આ સાંભળીને કાજલનું દિલ તૂટી ગયું. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. જાણે વર્ષોનો બંધ એક જ ક્ષણમાં તૂટી ગયો હોય. ધ્રુજતા અવાજે તેણે ડ્રાઈવરને કહ્યું, ચાલો, મને નવાદા છોડી દો. થોડીવાર પછી ટેક્સી કાજલના પિયર આવી પહોંચી. ડ્રાઈવર કાજલને ફરી દરવાજા પાસે લઈ આવ્યો અને ડોરબેલ વગાડી. જેવો જ દરવાજો ખુલ્યો, વિમલાજીએ સામે કાજલને જોઈ તો ચોંક્યા નહીં, પણ સહજ ભાવથી બોલ્યા, અરે દીકરી, તું આવી ગઈ. કાજલ પોતાની મમ્મીનો અવાજ સાંભળતા જ ગ્રુસકે રડી પડી. રડ નહીં દીકરી, કેમ છે તું? દુખાવો તો નથી થતો ને? ચાલ, પહેલાં બેસી જા. ટેક્સીવાળાને હું પૈસા આપી દઉં છું. તેમણે કાજલને પકડીને અંદર સોફા પર બેસાડી અને ટેક્સીવાળાને પૈસા આપી દીધા. પછી દરવાજો બંધ કરીને અંદર કાજલ પાસે આવીને બેસી ગયા. કાજલે રડતા રડતા કહ્યું, માં, તમને નવાઈ ન લાગી મારી આ હાલત જોઈને? મતલબ, તમને પહેલાંથી જ ખબર હતી કે મારી સાથે શું શું થયું છે? વિમલાજીએ તેની તરફ જોયું અને ધીમા અવાજે કહ્યું, હા દીકરી, તારી પડોશીએ મને ફોન કરીને જણાવી દીધું હતું કે શું થયું છે. શું હું હોસ્પિટલ પણ આવી હતી તને મળવા, પણ આ 2 દિવસમાં ન આવી શકી. જરા થોડા કામમાં ફસાયેલી હતી. તેમને બોલાવવામાં એક અજીબ ખચકાટ હતી. કાજલ ધ્રુજતા અવાજે બોલી, તમારી દીકરીની આંખો જતી રહી મમ્મી. તેને મળવા આવવા કરતાં વધુ જરૂરી શું હશે તમારા માટે? મારાથી તો ખોટું ન બોલો. હું પણ તમારી જ દીકરી છું. બધું તમારીથી શીખી છું. આ સાંભળીને વિમળાજીનો ચહેરો જાણે ઉતરી ગયો. તેમનો હોઠ તો હલ્યા, પણ શબ્દો જાણે ગળામાં જ અટકી ગયા. ત્યારે જ કાજલ ઊભી થઈ ગઈ અને બોલી, ઠીક છે મમ્મી, હું સમજી ગઈ છું. તમારી આ આંધળી દીકરી તમારા પર ભાર બની જશે. આ જ કારણે ને? આ સાંભળતા જ વિમળાજી ગભરાઈ ગયા અને બોલ્યા, નહીં દીકરી, હું તો બસ દીકરા વહુને નારાજ નથી કરી શકતી, નહીતર ક્યાંક તે પણ મારો તારી સાથે તારી સાસુ જેવો હાલ ન કરી દે. આ સાંભળતા જ કાજલનું દિલ તૂટી ગયું. તેને સમજાઈ ગયું હતું કે તેનું સાચું ઘર ક્યાં હતું, પણ પોતાની માની વાતોમાં આવીને તેણે પોતાના જ હાથે પોતાનું ઘર બગાડી નાખ્યું. કાજલે ગભરાયેલા ગળે કહ્યું, મમ્મી, મારા ઘરની ચાવી હશે ને?
તમારી પાસે, મારે ઘરે જવું છે. વિમળાજીએ ઘણું બધું કહેવા માંગ્યું, પણ શબ્દોનો ભાર તેમના પર ભારે પડી ગયો. તેમણે ધ્રુજતા હાથે કાજલને તેના ઘરની ચાવી આપી દીધી. કાજલે જતાં જતાં કહ્યું, માફ કરજો મમ્મી, તમને એક વધુ તકલીફ આપી રહી છું. જો તમારા દીકરા બહુ નારાજ ન થાય તો આ આંધળી માટે એક રિક્ષા બોલાવી આપો. વિમળાજીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેમણે કંઈ કહ્યા વગર કાજલનો હાથ પકડ્યો, તેને રિક્ષામાં બેસાડી અને રિક્ષાવાળાને પૈસા આપીને જવા કહ્યું. ઘરે પહોંચીને જેવી જ કાજલે દરવાજો ખોલ્યો, તેના ચહેરા પર ઠંડી હવાનો એક ઝાપટો આવ્યો, જાણે એ સુના ઘરે તેનું શાંતિથી સ્વાગત કર્યું હોય. તેણે દરવાજો બંધ કર્યો અને સહારો લઈને જેમ તેમ સોફા સુધી પહોંચી. આંખોમાં અંધારું લઈને તેણે ટેબલ પર અહીં તહીં હાથ ફેરવ્યો અને અચાનક તેના હાથમાં ઘરનો હેન્ડલાઇન ફૂલ ફોન આવી ગયો. કાજલ અંદરથી પોતાની ભૂલના ભાર નીચે દબાઈ ગઈ હતી. તેમ છતાં તેણે હિંમત કરીને લેન્ડલાઇનના કીપેડ પર આંગળીઓ ચલાવતા રાજેશનો નંબર લગાવ્યો. બેલ વાગી, પણ સામેથી કોઈ જવાબ ન આવ્યો. તેણે વારંવાર ફોન લગાવ્યો, પણ રાજેશે જાણે ફોન ન ઉપાડવાની કસમ ખાધી હોય. ત્યારે અચાનક ફોનની ઘંટડી વાગી. કાજલે ગભરાઈને તરત રિસીવર ઉપાડ્યો અને બોલી, રાજેશ, ક્યાં છો તમે? બીજી બાજુથી રાજેશનો ઠંડો અવાજ આવ્યો. શું જોઈએ છે તને કાજલ? મેં તને કહ્યું હતું ને, હવે બધું પૂરું થઈ ગયું છે, ફરી ફોન ન કરતી. કાજલ સ્વિચો પાડતી રડી પડી. રાજેશ, પ્લીઝ મને માફ કરી દો. મારી ભૂલોની સજા મને મળી ગઈ છે. પ્લીઝ પાછા આવી જાઓ. રાજેશ, પ્લીઝ. પણ બીજી ક્ષણે ફોન કપાઈ ગયો. કાજલ ત્યાં જ સોફા પર બેસી ગઈ અને ગુસ્કે રડવા લાગી. તેના રડવાનો અવાજ આખા સૂના ઘરમાં ગૂંજી રહ્યો હતો. તેના કરેલાનું ફળ તેની સામે હતું. જે દુઃખ તેણે પોતાની સાસુ શીલાજીને આપ્યું હતું, એ જ હવે તેની જિંદગીના સૌથી ભયાનક સપનાની જેમ તેની સામે ઊભું હતું. હવે કાજલ પાસે ન કોઈ પ્રેમ હતો, ન કોઈ સહારો. ફક્ત હતું તો એક ખાલી મકાન, તેની એકલતા અને જિંદગીભરનો અંધકાર. માણસ ભલે ગમે તેટલો ચાલાક બની જાય, બીજાને દુઃખ અને તકલીફ આપીને ક્યારેય શાંતિથી જીવી નથી શકતો. સમયનો ન્યાય સૌથી મોટો ન્યાય હોય છે. આજે જો તમે કોઈને હેરાન કરો છો કે તેના દુઃખનું કારણ બનો છો, તો કાલે એ જ દુઃખ કોઈને કોઈ રૂપમાં તમારી જિંદગીમાં પણ જરૂર આવશે. એટલે હંમેશા યાદ રાખો, ખરાબ કર્મોનું પરિણામ અંતે ખરાબ જ હોય છે. આપણે હંમેશા આપણા સંબંધોમાં સચ્ચાઈ, ઇજ્જત અને પોતાનાપણું રાખવું જોઈએ. કારણ કે ખોટું સ્વાર્થ અને દગાથી ભલે થોડા સમય માટે ફાયદો મળી જાય, પણ તેનું પરિણામ હંમેશા દુઃખદાયક હોય છે. મિત્રો, તમને આ વાર્તામાંથી શું શીખવા મળ્યું? શું કાજલ સાથે જે થયું તે બરાબર હતું? અમને કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જરૂર જણાવજો. અને તમને અમારી આજની કહાની કેવી લાગી? જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને સગા સંબંધી સાથે શેર કરી દેજો. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.